નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન પ્રકરણ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનનો અભ્યાસ કરીશું. તો તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવ, મનુષ્ય, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, સૂક્ષ્મજીવો, કોઈ પણ સજીવ હોય, દરેક સજીવને પોતાનું અસ્તિત્વ એટલે કે પોતાનું જીવન જો ટકાવી રાખવું હોય તો ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર પડે છે. એટલે કે ખોરાક, પાણી કે ઓક્સિજન વગર કોઈ સજીવ લાંબો સમય જીવી ન શકે, એટલે કે લાંબો સમય પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. આ બધું એટલે ખોરાક, પાણી અને ઓક્સિજન આપણા શરીરના દરેક ભાગ સુધી પહોંચવું જોઈએ. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં ખોરાકનું પાચન થયા પછી કેટલાક નકામા ઝેરી પદાર્થો, જેને ઉત્સર્ગ પદાર્થો કહેવાય, એ ઉત્પન્ન થતા હોય છે. આવા પદાર્થોને આપણા શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચવું પડે છે. તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે? વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં આ બધું કેવી રીતે થતું હશે? એક આશ્ચર્ય છે. આકૃતિમાં તમે જુઓ, બાજુમાં આકૃતિ આપેલ છે, એમાં જુઓ, શું તમે હૃદય અને રુધિર વાહિનીઓ જોઈ શકો છો? તો હા વિદ્યાર્થી મિત્રો, આમાં નામ નિર્દેશ કરેલું જ છે એ પ્રમાણે અહીં હૃદય છે, રુધિર વાહિનીઓ છે. રુધિર વાહિનીઓમાં ધમની અને શિરા એ રુધિર વાહિનીઓ કહેવાય. અહીં તમને બ્લુ રંગમાં શિરા અને રેડ રંગમાં ધમની દર્શાવેલી છે. તેઓ બધા જ પદાર્થોનું વહનનું કાર્ય કરે છે. એટલે રુધિર વાહિનીઓ, ધમની અને શિરાઓ, જેમાં રુધિર વહે છે, રુધિર એટલે લોહી, બ્લડ આપણા શરીરમાં વહે છે, એ વહન ધમનીઓ અને શિરાઓમાં થાય છે. એટલે બધા પદાર્થો, ખોરાક, પાણી, ઓક્સિજન, આ બધાના વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. સાથે મળીને એટલે કે હૃદય, ધમની અને શિરાઓ સાથે મળીને જે તંત્ર બને છે તેને પરિવહન તંત્ર કહેવાય. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પરિવહન તંત્ર. એમાં જોઈએ આપણે રુધિર. રુધિર માટે અંગ્રેજી શબ્દ છે બ્લડ. જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? તો રુધિર બહાર આવે છે. વિદ્યાર્થીઓ, આપણા શરીરમાં ક્યાંય ઘા પડે એટલે કે ઈજા થાય
આપણે ક્યાંય રમત રમતા હોઈએ અથવા દોડતા હોઈએ અને પડી જવાથી ઘા પડે છે, ઈજા પડે છે, ત્યારે ત્યાંથી રુધિર એટલે કે લોહી બહાર આવે છે. પરંતુ આ રુધિર શું છે? તો રુધિર એ એક પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે. એટલે કે ધમની અને શિરાઓ એ રુધિર વાહિનીઓ છે, એમાં વહે છે આ પ્રવાહી. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. હવે આ રુધિર વાહિનીઓમાં વહે છે અને શું કાર્ય કરે છે? પોતાની સાથે શાનું વહન કરે છે? તો પાચિત ખોરાકના ઘટકો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાણી, આ બધા ખોરાકના ઘટકો છે એનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય. ખોરાક, ઓક્સિજન આપણે આગળ જોયું એમ દરેક સજીવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો ખોરાક, ઓક્સિજન, પાણી આ બધાની જરૂર છે. તો હવે ખોરાકના ઘટકોને એ નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. એ જ રીતે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. આપણા આખા શરીરમાં કોષો આવેલા છે. આપણું શરીર કોષોનું બનેલું છે. તો એ દરેક કોષ સુધી ઓક્સિજન રુધિર દ્વારા પહોંચે છે. રુધિર આખા શરીરમાં રુધિર વાહિનીઓ મારફતે ફરે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો, આખા શરીરમાં બધે રુધિર વાહિનીઓ ફેલાયેલી છે, જેના દ્વારા રુધિર શરીરના દરેક ભાગ સુધી, દરેક કોષ સુધી પહોંચે છે. સાથે સાથે રુધિર છે ફેફસામાંથી ઓક્સિજન લઈ અને શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે. એ જ રીતે તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ એમ ઉત્સર્જનનું કાર્ય પણ થવું જોઈએ. શરીરમાં ઉત્પન્ન થતા નકામા ઝેરી પદાર્થો જે ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય શરીરમાંથી દૂર પણ થવા જોઈએ. તો ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલનું કાર્ય પણ કરે છે. કઈ રીતે કરે છે? તો આપણા શરીરની અંદર મૂત્રપિંડો આવેલા છે. 2 મૂત્રપિંડો છે. તેમાં રુધિર ગળાય છે. એ રુધિરને ગાળવાનું કાર્ય કરે છે અને રુધિરની અંદર રહેલા નકામા જે દ્રવ્યો છે એ પ્રવાહી સ્વરૂપે શરીરમાંથી બહાર નીકાળે. રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? આ એક પ્રશ્ન છે મિત્રો. આપણે જોયું કે રુધિર શરીરમાંથી બધા પદાર્થોનું વહન કરે છે, પણ કઈ રીતે કરે છે? તો રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, રુધિર એક પ્રવાહી છે પણ રુધિરના અલગ અલગ ઘટકો છે. રુધિરમાં વિવિધ પ્રકારના કોષો આવેલા છે. રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ કહેવાય છે. એમાં આપણે જોઈએ રક્તકણ. રુધિરના ઘટકોમાં સૌથી પહેલાં આપણે જોઈએ રક્તકણ એટલે કે RBC. તો રક્તકણ એક પ્રકારના કોષો છે. રુધિરની અંદર આવેલા એક પ્રકારના કોષો છે જે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, હિમોગ્લોબિન ધરાવે છે. રક્તકણમાં હિમોગ્લોબિન આવેલું છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે.
આ હિમોગ્લોબિન નામનું રંજક કણ જે શરીરની અંદર ઓક્સિજનનું વહન કરવામાં ઉપયોગી થાય છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે જ રુધિરનો રંગ લાલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હિમોગ્લોબિનની હાજરીને લીધે જ રુધિરનો રંગ લાલ હોય છે. તો આ વાત થઈ રક્તકણની. રેડ બ્લડ સેલ એક પ્રકારના કોષો જે હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને આ રીતે ઓક્સિજન છે શરીરના દરેક કોષ સુધી પહોંચી જાય છે. અને હિમોગ્લોબિનની હાજરીને લીધે જ વિદ્યાર્થી મિત્રો રુધિરનો રંગ લાલ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ શ્વેતકણ. શ્વેતકણો વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. રુધિરમાં શ્વેતકણો એટલે કે WBC વ્હાઇટ બ્લડ સેલ પણ આવેલ છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. હવે રુધિરની અંદર આવેલા બીજા પ્રકારના વિદ્યાર્થી મિત્રો રુધિરમાં શ્વેતકણો પણ આવેલા છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. એટલે કે રુધિરની અંદર વ્હાઇટ બ્લડ સેલ આવેલા છે, શ્વેતકણ જેને કહેવાય, જે આપણા શરીરનું રોગો સામે રક્ષણ કરે છે. શરીરમાં કોઈ વાયરસ બેક્ટેરિયા પ્રવેશે તો એની સામે આ શ્વેતકણો છે લડે છે. એટલે કે જેમ યુદ્ધની અંદર સૈનિકો જે કાર્ય કરે છે એ રીતે રુધિરની અંદર આવેલા શ્વેતકણો એ એક પ્રકારના સૂક્ષ્મ સૈનિકો કહેવાય, જે આપણા શરીરનું રોગો સામે રક્ષણ કરે છે અને આપણના શરીરને કોઈ રોગ લાગુ નથી પડતો. હવે જોઈએ આગળ તો બુજો રમત રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે. બુજોને આનાથી આશ્ચર્ય થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રમત રમતા ક્યાંય ઈજા થઈ હોય અને ત્યાંથી રુધિર વહેવા લાગે પછી તમે જોયું હશે કે થોડા સમય પછી એ રુધિર ગંઠાઈ જાય છે, વહેતું અટકી જાય છે, એટલે કે જામી જાય છે. તો આવું શા માટે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ રુધિર ગંઠાવાની જે ક્રિયા છે એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે, જેને ત્રાકકણો કહેવાય છે. તો રુધિરની અંદર ત્રાકકણો આવેલા છે, જે એક પ્રકારના કોષો છે. તેના દ્વારા પણ શરીરની અંદર રુધિર ગંઠાવાની ક્રિયા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, રુધિર ગંઠાવાની ક્રિયા ન થાય તો શું થાય? તો ક્યારે આપણને ઈજા થાય અને શરીરની અંદરથી રુધિર વહેવા લાગે ને બધું રુધિર શરીરની બહાર વહી જાય તો એના કારણે સજીવનું મૃત્યુ પણ થઈ શકે છે. રુધિર ગંઠાવાની ક્રિયા ખૂબ જ મહત્ત્વની ક્રિયા છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, રુધિર વાહિનીઓ.
શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ જોવા મળે છે. તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે. ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે. આ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે શ્વાસ લઈએ ત્યારે શુદ્ધ ઓક્સિજનનો જથ્થો શ્વાસ નળીમાં થઈને ફેફસામાં આવે છે. આ ફેફસામાં આવેલો ઓક્સિજન શરીરના દરેક ભાગ, દરેક કોષ સુધી પહોંચવો ખૂબ જ જરૂરી છે. હવે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. રુધિર આપણા શરીરના કોષોની અંદર ઉત્પન્ન થયેલા નકામા ઉત્સર્ગ દ્રવ્યો, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ, એને એકત્રિત કરે છે. આપણે આગળ પ્રકરણ 10માં શીખ્યા તે મુજબ રુધિરને હૃદય તરફ વહેવું એ અનિવાર્ય છે, ફરજિયાત છે, જેથી તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય. જે રીતે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન શરીરના દરેક ભાગ સુધી પહોંચે તે જરૂરી છે, એ જ રીતે શરીરના દરેક ભાગમાં, દરેક કોષમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ એ ફરીથી ફેફસા સુધી પહોંચે એ પણ એટલું જ જરૂરી છે, જેથી કરીને એ આપણે ઉચ્છ્વાસ દ્વારા શરીરની બહાર આવી શકે. તો આ માટે આપણા શરીરની અંદર બે પ્રકારની રુધિરવાહિનીઓ છે. ધમની અને શિરા. ધમની અને શિરા શરીરમાં આવેલી હોય છે. હવે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ધમની રુધિરવાહિનીઓના બે પ્રકાર છે, ધમની અને શિરા. ધમની શું કાર્ય કરે છે? તો ધમની છે એ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર, જેને આપણે શુદ્ધ રુધિર કહીએ, એ ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. રુધિરનો પ્રવાહ વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. રુધિર છે એ ધમનીમાં દબાણપૂર્વક આગળ વધે છે, એટલા માટે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જેથી કરીને એમાં કોઈ બ્લોકેજ ન થાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ શિરા. તો શિરા એ એવી રુધિરવાહિની છે જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. તો શરીરના વિવિધ ભાગોમાંથી રુધિર હૃદય તરફ લઈ જવાનું કાર્ય શિરા કરે છે. અને શિરાની અંદર કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર એટલે કે અશુદ્ધ રુધિર વહે છે. શિરાની દિવાલ પાતળી હોય છે. શિરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જવા દે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આગળ જોયું કે ધમનીની દિવાલ છે જાડી અને સ્થિતિસ્થાપક હોય, એની સામે અહીં શિરાની દિવાલ છે એ પાતળી છે. ધમનીમાં કોઈ વાલ્વ આવેલા નહોતા, અહીં શિરામાં વાલ્વ આવેલા છે. કારણ એ છે કે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં લઈ જવાનું છે, એટલા માટે અહીં શિરામાં વાલ્વ આવેલા હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.